હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ભરેલા સરગવાનું શાક એક નવા મસાલા સાથે. તો સરગવાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી સરગવાની આ જે સિંગ આવે છે તે ધોઈને સાફ કરીને આવી રીતે કટકા કરી દીધેલા છે. અને તમને જો છાલ જાડી લાગે તો થોડી છાલ પણ કાઢી લેવાની અને વચ્ચેથી આવી રીતે કટ કરી લીધેલા છે. આપણે આવા મીડિયમ સાઇઝના એને કટકા કરી લેવાના. હવે આપણે મસાલો તૈયાર કરીશું. મેં અહીંયા 2 ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે અને 2 ચમચી જેટલું અહીંયા મેં ઘરમાં જે પણ ચવાણું પડ્યું હોય, ખાટું મીઠું કે તીખું અથવા તમે ગાંઠિયા પણ લઈ શકો, બંનેને આપણે ક્રશ કરી દઈશું. આ સિંગદાણા છે, અધકચરા વાટવાના છે અને આ જે મેં મિક્સ નમકીન આવે છે તે લીધેલું છે. મિક્સ નમકીનની જગ્યાએ તમે ગાંઠિયા પણ ઘરમાં પડ્યા હોય, પાપડી, તો પણ તમે લઈ શકો. બંને વસ્તુ ફક્ત 2-2 ચમચી જ લેવાની છે. 1 ચમચી અહીંયા તલ ઉમેરું છું અને અડધી ચમચી જેટલું અહીંયા લસણ વાટીને લઉં છું. તમે જો લસણ ન ખાતા હોય તો નહીં નાખવાનું. અને હવે આપણે ઘરમાં જે રેગ્યુલર શાક બનાવતા હોઈએ ત્યારે જે રેગ્યુલર મસાલા ઉપયોગમાં લઈએ છીએ તે આપણે મસાલા ઉમેરી દઈશું. લાલ મરચું સ્વાદ મુજબ, ધાણા જીરું, ચપટી જેટલી આપણે હળદર ઉમેરીશું અંદર અને સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું પણ ઉમેરીશું. અને અડધી ચમચી જેટલો અહીંયા ગોળ ઉમેરીશું. ગોળનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તમે જો ન નાખવા માંગતા હોય તો નહીં નાખવાનો. અને અડધી વાટકી જેટલી કોથમીર ઉમેરું છું, ઝીણી સમારીને. તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. અને સિંગદાણા અને જે આપણે નમકીન લીધેલું છે તેની અંદર ઓલરેડી તેલ આવે જ છે, એટલે તમને જેવું લાગે કે આ મિશ્રણ થોડું કોરું છે તો 1 ચમચી તેલ નાખવાનું, નહીંતર નહીં નાખવાનું. હવે આપણે આ જે સરગવાની સિંગ લીધેલી છે તેને આવી રીતે ભરી દઈશું મસાલાથી. બધી સિંગ આવી રીતે ભરી દઈશું એને. અને આના જે સિંગ છે તેના કટકા થોડા મોટા રાખવાના, એકદમ નાના નાના નહીં કરી દેવાના. બધી સિંગ આવી રીતે આપણી ભરાઈ ગયેલી છે, તમે જોઈ શકો છો. બધી સિંગ આપણે ભરી દીધેલી છે અને બાકી વધેલો મસાલો આપણે જ્યારે શાક બનાવીશું ત્યારે ઉપરથી નાખી દઈશું, એટલે ગ્રેવી એકદમ સરસ જાડી થશે. અહીંયા મેં ધોઈને 2 ટામેટાં લીધેલા છે અને એની આવી રીતે પ્યોરી બનાવી દીધેલી છે ટામેટાની. આપણે અહીંયા કાંદાનો ઉપયોગ નથી કર્યો આ શાકમાં. 3 ચમચી જેટલું આપણે તેલ મૂકી દઈશું કુકરની અંદર અને રાઈ, જીરું અને હિંગ અંદર ઉમેરીશું. તેલ આવી જાય એટલે અંદર 3 વસ્તુ નાખી દઈશું. પછી આપણે તેની અંદર આપણે જે ભરેલો સરગવો છે તે પણ એની અંદર ઉમેરી દઈશું. અને જે સરગવો ભરેલો છે તેને લગભગ 2 થી 3 મિનિટ આપણે એને તેલમાં આવી રીતે સાંતળી દઈશું. 2-3 મિનિટ એને આવી રીતે સાંતળવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. વળી પાછું આપણે જે મસાલો વધેલો છે તે આપણે એની અંદર ઉમેરી દઈશું. બધી જ વસ્તુને આપણે 2 મિનિટ જેટલું એને થવા દઈશું. બે 3 મિનિટ થઈ જાય પછી આપણે જે ટોમેટો પ્યુરી બનાવેલી છે તે પણ એની અંદર ઉમેરી દઈશું. એને થવા દઈશું. ગેસની ફ્લેમ થોડી ધીમી રાખીશું અને એને થવા દઈશું. અને આપણે જે મુજબ ગ્રેવી જોઈએ એ મુજબ અંદર પાણી પણ અંદર ઉમેરીશું. લગભગ 1/2 કપ જેટલું અંદર પાણી પણ ઉમેરીશું આપણે. બે મિનિટ થઈ જાય પછી આપણે અંદર 1 કપ જેટલું અંદર પાણી ઉમેરી દઈશું. અને થોડું ખદખદવા લાગે એટલે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. અને 2 વિસલ આવે ત્યાં સુધી એને થવા દઈશું. કુકર ઠંડુ પડે એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવીવાળું આપણું શાક તૈયાર છે એક નવા જ મસાલા સાથે. આ શાકને આપણે ભાખરી, પરોઠા સાથે ખાઈ શકો છો, ખીચડી સાથે પણ એકદમ સરસ લાગે છે. તો તમે એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.